શકો છો આપણે આરતીનો માહોલ થઈ ગયો છે ને આરતી આપણે પણ હાથમાં આવી છે એટલે આપણે આરતીના પણ દર્શન થઈ ગયા છે. જે સેવા કાર્યકર્તાઓ જે છે એને આગળથી પણ આપણે થોડુંક સાંભળી લેવી. સાંભળો એનું પણ. 52 વર્ષ પછી જયારે મોરારી બાપુની કથા પાલિતાણાની અંદર આવી રહી છે ત્યારે આપ જોઈ શકો છો આવો સરસ મજાનો પંડાળ અહીંયા બનાવવામાં આવ્યો છે અને ભવ્યથી ભવ્ય અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આખા ગુજરાતના જયારે સંતો શંકરાચાર્ય મહારાજ સહિત અહીંયા પધારી રહ્યા છે. અવધેશાનંદજી જયારે હરિદ્વારથી પણ અહીંયા આવી રહ્યા છે અને આખા પાલિતાણાના તમામ રામજી મંદિરો, તમામ કૃષ્ણ ઠાકરજીના મંદિરો, માતાજીના મંદિરો, રામાપીરના મંદિરો આજે જયારે અહીંયા રંગોળી થઈ છે, આજે જયારે ત્યાં દીવા થઈ રહ્યા છે અને આખું ગામ જયારે શણગારવામાં આવ્યું છે ત્યારે આવી સુંદર રામકથાનો લાભ તમામ શ્રોતાઓ લે એવી અમારી ખાસ તમને નમ્ર વિનંતી છે. આ સિવાય 18 તારીખે ભવ્યથી ભવ્ય પોથી યાત્રાનું સુંદર મજાનું આયોજન છે જેમાં 25 બગીઓ 4-4 ઘોડાવાળી
તમામ સંતો એની અંદર આ સવાર થઈ અને અહીંયા રામકથાના મેદાન સુધી આવવાના છે. મોરારી બાપુ પણ એની અંદર પધારી રહ્યા છે અને ખાસ કરીને એની અંદર કેટલી બધી ઊંટગાડીઓ છે. મોટી સાઈઝના ડમરૂની 25-25 ની ટીમો, 11 લોકો જ્યારે શંખનાદ સાથે કરતા છે અને ગુગળના ધૂપધુવાળા સાથે હર હર મહાદેવ અને જય શ્રી રામ, જય જય સિયારામ ના નારા સાથે આવું અદ્ભુત જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ સમગ્ર પંથકને, સમગ્ર જિલ્લાને તેમજ ગુજરાતને આહવાન છે કે રોજ માટે થઈ આ ભજન અને ભોજનનો જ્યારે આવો સંગમ થતો હોય ત્યારે પધારવા માટે સગાપરા આશ્રમ તરફથી આપ સર્વોને હાર્દિક હાર્દિક નિમંત્રણ છે. જય સિયારામ, જય ભોળાનાથ. જય શ્રી રામ. કાર્યકર્તા છે એનું પણ આપણે જે આ ભાઈ છે એનું પણ ઓડિશન લઈ લેવું કર્યું છે. શું તમારું નામ છે? મારું નામ ભાવેશભાઈ છે. અને આ કથા વિશે જે કયો એ સંભળાવ્યું. એવી રામસાગર કથા છે સંત શ્રી મોરારી બાપુની જ્યારે હાજરીમાં 51 વર્ષે એ વિજયગીરી બાપુના સાનિધ્યમાં જે કથા છે, પણ એ કથાનો માહોલ એવો છે અત્યારથી કે લોકો એમની વાટ જોવે છે, ક્યારે પધારશે અમારા, જેમ ભગવાન શ્રી રામની વાટ જોવે ને એમ વાટ જોવે છે બધા, ક્યારે મોરારી બાપુ પધારશે અને અમે આ રૂડું વન વગડામાં બેસશું અને એ ભોજન લઈશું. અને આવો સરસ મજાનો ડ્રોમ આપ જોઈ રહ્યા છો. અને એ વિજયગીરી બાપુના સાનિધ્યમાં સગાપરા ધાર જે કહેવામાં આવે છે કે લોકો એનું ખાલી નામ સાંભળીને અદ્ભુત અંદરથી એક વાઇબ્રેટ થાય કે એટલા સાધુ મહાત્માઓનો એટલું એની પ્રતિષ્ઠા છે કે હવે ક્યારે આ શરૂ થાય તો તારીખ યાદ રાખો. 18 તારીખે શોભાયાત્રા છે, જે પોતીની યાત્રા છે, એ ભવ્યથી ભવ્ય અનેક સાધુ અને અનેક માણસો, અનેક માતાઓ, અનેક બહેનો અને સૌ જોડાશે એવી પ્રાર્થના છે ભૈરવનાથ મંદિરેથી. અને સગાપરા ધાર આવવાના છે તો આપ સૌ પધારો સૌ એવી અમારી આશા છે. સમસ્ત ભાઈઓ બહેનો તેમજ સાધુ મહાત્માઓ લાલગીરી બાપુનું આશ્રમને આવો, આપ વિજયગીરી બાપુના આશ્રમે પધારો, આવી સરસ મજાની શોભાયાત્રામાં જોડાઓ. જય ભારત માતા કી જય, જય શ્રી રામ. જય શ્રી રામ. કે આપણે આજે ડ્રોમની વ્યવસ્થા છે અને અહીંયા ડેકોરેશન ને ખૂબ સરસ અને ખૂબ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. કેમ કે અમે આવ્યા છીએ મોડા થઈ ગઈ છે રાત, નકર તમને પૂરી જગ્યા પણ બતાવી દેતા. અહીંયા મેળાનું પણ આયોજન છે, જમણવારનું આયોજન છે અને ટોટલ સુવિધા છે. એ તમે જો અમે કાલે આવશું તો વિડીયો ઉતારી લઈશું, પણ અત્યારનું જે આ રાતનો માહોલ છે તમે ડ્રોમ જોઈ શકો છો કે કેવો વિશાળ ડ્રોમ છે. કેમ કે અહીંથી ઘણો આગો છે એટલે તમે જોઈ શકો છો. અને બને એટલો વિડીયોને શેર કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બને એટલો સપોર્ટ કરો અને બંને એટલે વ્યક્તિને પહોંચાડો કે આ કથાનો લાભ લઈ શકે. તારીખ 18/5 કે 4 ઉપર બંધ કરી દઈએ.